હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મને ખબર છે મારા વાલા વિદ્યાર્થીઓ આજે ચિંતામાં ટેન્શનમાં હશે કે શું કરશું, શું થશે, આજનું પેપર કેવું હશે ને પેપર કેવું નહીં હોય. એવા દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. આપણે રામ ભગવાનના ભક્ત છીએ ને, તો આપણને ક્યારે તકલીફ પડે? નહીં પડે. ચિંતા નહીં કરવાની. આજનો તમારું ધોરણ 12 અને સમાજશાસ્ત્ર વિષયનું પેપર સુપર ડુપર હિટ જવાનું છે. ડરવાની કોઈ જ જરૂર નથી. આજે તમારું બોર્ડનું પેપર આટલું સરળ આવવાનું છે. ખાલી આજે પેપરનું સોલ્યુશન કરાવું છું, એ પેપર તમે જોઈ લો. આજનું પેપર તમે જોશો ને એટલે તમને એવું લાગશે કે આ પેપર તો એકદમ સહેલું છે. તો બસ આ પેપર આજનું હાલ વિડીયોનું જે પેપર જેટલું સહેલું લાગે છે ને એટલું જ પેપર તમારું પણ સહેલું હશે. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આજના વિડીયોની અંદર જે આપણે હાલ પેપર સોલ્યુશન કરવાના છે, પ્લીઝ એકવાર વિભાગ એ અને વિભાગ બી ખાસ એટલે ખાસ આ પેપરનો કરી લેવો. આમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા MCQ વિભાગ બી ના પ્રશ્નો તમને આજના પેપરની અંદર જોવા મળી શકે છે. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. ઓકે, એટલે આટલું પેપર 4 દિવસ સુધી તમે મહેનત કરી છે, તૈયારી કરી છે. મેક્સિમમ વધારે ને વધારે તમે જેટલા પેપર સોલ્યુશન કરો છો તો એટલું તમારું રિઝલ્ટ વિભાગ એ અને વિભાગ બી તમારો એમાંથી ક્લિયર થઈ જશે. એક વિશ્વાસ રાખો મારી ઉપર, અને મારી ઉપર વિશ્વાસ છે એટલા માટે તો તમે મારી ચેનલમાં ભણો છો. તો બસ તમારા વિશ્વાસને ક્યારેય નહીં તૂટવા દો. ચાલો શરૂઆત કરીએ છીએ. આ સાથે આપણે વિડીયોની આગળ વધીએ છીએ. આપણે પેપર સોલ્યુશન ઉપર ફટાફટ આપણે ટાઈમ બગાડવાનો નથી. ચાલો શરૂઆત કરીએ છીએ વિભાગ એ થી ફટાફટ. વિભાગ એ તમારો 20 ગુણનો છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ આ પેપર જોશે ને એટલે તમને આમ મોજ પડી જશે કે વાહ, મેં જે તૈયારી કરી છે ને એમાંથી જ આ પ્રશ્નો પૂછાય છે. એટલે આજનું પેપર પણ એવું હશે. ચાલો પ્રશ્ન નંબર આપણો 1 છે. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? જો આવી આપણને ન ખબર હોય તો ભણવાનું મૂકી દેવું જોઈએ. આ કટાક્ષ નથી, આ રિયાલિટી કહું છું કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે. ઓબ્વિયસલી યાર, હિન્દુ ધર્મના લોકો વસવાટ કરે છે. આવી તો આપણને ખબર હોય, કારણ કે આપણે હિન્દુ ધર્મના હોઈએ તો ખબર હોવી જ જોઈએ 100%. બાકી વાત નથી કરતી હો. હા, એટલે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો હિન્દુ ધર્મના લોકો વસવાટ કરે છે. હવે આવા પ્રશ્નો તો પૂછાય રિપીટેડલી રિપીટ, તો આપણને આવડવા જોઈએ. ચાલો પ્રશ્ન નંબર આપણો 2 છે. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? મારા વાલા, મારા કલેજા, 1000%ના 1000% મોસ્ટ સાયન્ટિફિક ક્વેશ્ચન છે. અને આ પ્રશ્ન મને બહુ ગમે છે. તમારે તૈયાર કરવાનું છે. 22 સામાન્ય ભાષાઓ આવશે. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? જરૂરી નથી કે આ પ્રશ્ન વિભાગ એમાં પૂછાય તો બીમાં ન પૂછાય. મારા વાલા, મારા કલેજા, વિભાગ બીમાં આ પ્રશ્ન તમને જોવા મળે. પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો. એટલે તૈયાર કરી લેજો. 22 ભાષાઓ આવશે. અને 22 ભાષામાં ઘણી બધી ભાષા તમને કદાચ નામ પણ આવડતા હોય. એટલે કન્નડ ને તમિલ ને તેલુગુ ને મલયાલમ ને સિંધી, મણિપુરી, કોંકણી, બોડો, મેથલી, સંથાલી, આ બધી ભાષાઓ છે. તમે પહેલી વાર એવું લાગે કે આ બધી ભાષાઓના નામ છે. હા, એ બધી ભાષા છે. ચાલો પ્રશ્ન નંબર 3 છે. પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? મસ્ત પ્રશ્ન, 1000% રિપીટેડલી પૂછાય પ્રશ્ન કે પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? તો જવાબ આવશે અવેસ્તા. પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? તો જવાબ આવશે અવેસ્તા. અવેસ્તા પારસીઓનું ધાર્મિક પુસ્તક છે. હાલો પછી આગળ વધુ. મસ્ત પ્રશ્ન છે. પ્રશ્ન નંબર આપણો 4 છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો ગ્રામીણ અર્થવ્યવસ્થા ખબર હોવી જોઈએ. ભાઈ ગામડાના લોકો શેના ઉપર એમનો વ્યવસાય, એમનો મુખ્ય ધંધો શું હોય? તો કે કૃષિ, ખેતી કરવાનો ધંધો હોય. તો ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો કે કૃષિ ઉપર આધારિત છે. યાદ રાખી લેજો, મસ્ત પ્રશ્ન છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો જવાબ આવશે કૃષિ પર આધારિત છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 5 છે. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? મસ્ત પ્રશ્ન છે. 1000%ના 1000% મોસ્ટ આઈએમપી. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? બહુ ગમે છે રે પ્રશ્ન, મને બહુ ગમે છે. એટલે યાદ રાખવાનું છે. અનુસૂચિત જનજાતિ જવાબ આવશે. ટોટેમવાદ, ટોટેમવાદ એમાં જન આવશે. ટોટેમ જનજાતિમાં. જો અહીંયા અનુસૂચિત જાતિ પણ છે અને અહીંયા અનુસૂચિત જનજાતિ પણ છે. એટલે તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. જનજાતિમાં ટોટેમ આવે તો ટોટેમવાદ જનજાતિમાં આવે છે, આદિવાસીમાં આવે છે. અને આદિવાસીને અનુસૂચિત જનજાતિ કહે છે. ઓકે, યાદ રાખી લેજો.
હાલો પછી પ્રશ્ન નંબર આપણો 6 છે. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો મારા વાલા મારા કલેજા જવાબ લખીને આવજો. શ્રી એમ.એન. શ્રીનિવાસને. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી છે? તો જવાબ આવશે ડોક્ટર એમ.એન. શ્રીનિવાસને. ચાલો પછી ચિરંજીવી યોજના કયા પ્રકારની છે? પ્રશ્ન નંબર 7 મસ્ત પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે, પછી કહેતા નહીં હો કે બેન તમે કીધું નહોતું મારા વાલા મારા કલેજા. ચિરંજીવી યોજના કયા પ્રકારની છે? તો જવાબ આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ. નહીં કહેતા કોઈ તમારા આશીર્વાદ લે, કોઈ મોટું માણસ હોય ને એના આશીર્વાદ લે એટલે કે ચિરંજીવી ભવ. આ ચિરંજીવી એટલે તમારું આરોગ્ય સારું રહે, એટલે ચિરંજીવી આરોગ્ય યાદ રહી જાય ને, પરિવારનું આરોગ્ય ચિરંજીવી એમ. ચાલો પછી પ્રશ્ન નંબર 8 છે, કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયો છે? 1000% 1000% મોસ્ટ આઈએમપી. પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો મારા વાલા. તૈયાર કરજો. જવાબ આવશે 2005માં. કૌટુંબિક હિંસા નિવારણ ક્યારે ઘડાયો છે? 2005ની સાલમાં ઘડાયો છે. હાલો પછી આગળ વધું છું ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 9 છે ને મસ્ત પ્રશ્ન છે, સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે? તો જો મારા વાલા આમાં કઈ મગજ નથી લગાવવાનું. પ્રશ્નની અંદર તમને જવાબ આપી દીધો છે કે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન. તો પરિવર્તન તો છે ને અહીંયા સંસ્કૃતિ તો છે જ, તો જવાબ લખી દે ને સોની મોની સાંસ્કૃતિક પરિવર્તન. આ જોઈને પ્રશ્નનો જવાબ લખવાનો ને તો ડાફેરા મારે. કઈ ધ્યાન આપો, ધ્યાન ભણવામાં. हाँ देखो इधर पढ़ा रही हूँ मैं, आजू में डाफेरा मत मारो. ચાલો જો સાંસ્કૃતિક અને પરિવર્તન તો લખો સાંસ્કૃતિક પરિવર્તન. વાત પૂરી. સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. ઓકે હાલો આગળ વધું. પ્રશ્ન નંબર 10 મારા ગળાના હમસે. આ પ્રશ્ન તમે જો તૈયાર ન કરો તો કરવાનો છે તૈયાર. ઉદારીકરણમાં કઈ બાબતો પર ભાર મુકાય છે? તો જવાબ આવશે ઉદ્યોગ અને વેપાર પર. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? તો જવાબ આવશે ઉદ્યોગ અને વેપાર પર. ચાલો આગળ વધું છું પ્રશ્ન નંબર 11 ઉપર. ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ છે મારા વાલા? તો જવાબ આવશે 1946માં. આપણને 1947માં આઝાદી મળી એના પહેલા ડિજિટલ કમ્પ્યુટરની શોધ થઈ ગઈ હતી. આવી રીતે યાદ રાખશો તો પણ યાદ રહી જશે કે આપણને 1947માં આઝાદી મળી એના પહેલા ડિજિટલ કમ્પ્યુટરની શોધ થઈ ગઈ હતી. ઓકે હું આગળ વધું. ચાલો મારા વાલા મારા કલેજાઓ. પ્રશ્ન નંબર 12 છે, ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? મસ્ત પ્રશ્ન. 1000%. જો બે પ્રશ્નો છે, એક તો મોબાઈલ સેવાનો પ્રારંભ અને બીજું કે તમને ઇન્ટરનેટ આ બે વસ્તુ પૂછાય છે. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ કે અથવા ભારતમાં ઇન્ટરનેટનો પ્રારંભ કે? તો બંનેનો જવાબ સેમ ટુ સેમ આવશે 15 ઓગસ્ટ 1995. હવે તમને આજના પેપરમાં ઇન્ટરનેટ આપે તો તમારે 15 ઓગસ્ટ 1995 લખવાનું. કદાચ તમને મોબાઈલ આપે તોય 15 ઓગસ્ટ 1995 લખવાનું. હવે સાંભળજો, 15 ઓગસ્ટ એ આપણો આઝાદી દિવસ છે એટલે તમને તારીખ યાદ રહી જાય 15 ઓગસ્ટ 15 ઓગસ્ટ 15 ઓગસ્ટ, પણ તમારે સાલ વધારે યાદ રાખવાની છે 15 ઓગસ્ટ 1995 ના રોજ. ઓકે ખબર પડી? હું આગળ વધું. ચાલો પ્રશ્ન નંબર આપણો 13 છે, બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી હતી? મસ્ત પ્રશ્ન, મારો ફેવરેટ છે, બહુ ગમે છે રે પ્રશ્ન, મને બહુ ગમે છે. તમે બધા મને બહુ ગમો છો, ભણો છો ને એટલે. હાલો તો જવાબ લખજો, રાજા રામમોહન રાય. બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી હતી? તો જવાબ આવશે રાજા રામમોહન રાય. જો મારા રામનું નામ આવ્યું છે તમને મારા ગળાના હમસે મારા રામનું નામ યાદ રાખજો. બ્રહ્મ રામ સમાજ રામ, બ્રહ્મ સમાજ. જવાબ આવશે રામ. ખાલી રામને યાદ કરી લેજો ને તોય જવાબ તમને મળી જશે. તો યાદ રાખજો, બ્રહ્મ સમાજની સ્થાપના કરી છે રાજા રામમોહન રાય. ઓકે હાલો આગળ વધું. ચલો પ્રશ્ન નંબર આપણો 14 છે, નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? તો નર્મદા પતિ યાદ રાખવાનું. શું? નર્મદા પતિ. કેમ પતિ? પરીક્ષામાં હશો ને એટલે તમને 180 ડિગ્રી ટેન્શન આવશે કે કયો MCQ નો જવાબ કયો આવે. તો નર્મદા આવે તો પતિ યાદ રાખો, તો એના ઉપરથી તમને યાદ આવે કે નર્મદામાં પ્રતિરોધાત્મક આંદોલન આવે. ખબર પડે છે? મારી વાત તમારા ગળે ઉતરે છે હું શું કહેવા માંગુ છું?
નર્મદા અને પતિ એટલા માટે યાદ રાખવાનું છે કે નર્મદા બંધ વિરોધી આંદોલન આવે તો તમને પતિ યાદ હોય તો પ્રતિરોધાત્મક તમે જવાબ લખી શકો તો તમારો 1 માર્ક આવી જાય. જો કદાચ 32 માર્ક આવવાના હોય ને તમે આ પ્રતિરોધાત્મક લખો 33 માર્ક આવી જાય ને તો તમે પાસ થઈ જાઓ. એટલી બુદ્ધિ પહોંચે છે ને. આ તો આટલું યાદ રાખજો, નર્મદા પતિ. પછી કહેતા નહીં કે કીધું નહોતું. હાલો આવી ગયો છે આપણો આર્યન ક્લાસીસ નો પેપર સેટ. હાલો ભાઈ હાજરી પુરાવજો. અહીંયા મારા વાલા વિદ્યાર્થીઓ જે હાલ વિડીયો જોઈ રહ્યા છે તમને જણાવી દઉં કે આજે તમારું સમાજનું પેપર છે અને હજુ તમારું ભૂગોળ વિષયનું પેપર બાકી છે મારા વાલા. તો સમાજશાસ્ત્ર વિષય અને ભૂગોળ વિષય હજુ પેપર બાકી છે. તો દરેક વિદ્યાર્થી જે હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે જે એક્સ તરીકે એક્ઝામ આપે છે અથવા રેગ્યુલર એક્ઝામ આપે છે અને તમારે જો સમાજશાસ્ત્ર વિષય અને ભૂગોળ વિષયની તૈયારી કરવાની બાકી હોય, તમને ટપ્પો ન પડતો હોય, તમે સમાજશાસ્ત્રનો સ અને ભૂગોળનો ભય ન કર્યો હોય તૈયાર, તો તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. આપણા એપ્લિકેશનની અંદર તમારી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને મેં 6 પેપર તૈયાર કર્યા છે. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 6 પેપર તૈયાર કર્યા છે સમાજશાસ્ત્રના અને 6 પેપર છે ભૂગોળના. આ 6 પેપરની અંદર વિદ્યાર્થીઓ મેં વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું વિડીયો સોલ્યુશન દ્વારા સોલ્યુશન કરાયું છે. એક પ્રશ્નનું વિડીયોમાં સોલ્યુશન કરાવ્યું છે. ખાલી તમારે ડી અને ઈ ની તૈયારી કરવાની છે. તો આ ડી અને ઈ તો હું તમને લાઈવમાં ભણાવી દઈશ યુટ્યુબમાં, પણ એબીસી માટે તમારે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો માટે તમારે આપણો આર્યન ક્લાસીસનો પેપર સેટ તમે પરચેજ કરી ખરીદી અને તૈયારી કરી શકો છો. એક નોર્મલ કોસ્ટ છે ખાલી 75 રૂપિયા. 75 રૂપિયા. ભૂગોળ 75, સમાજ 75. 75 રૂપિયામાં તમને 6 પેપર, એબીસી નું સોલ્યુશન અને અંદર તમને ડીપમાં જઈને સમજૂતી આપેલી છે. કાંઈ નથી કર્યું. કોઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ ન કરવો હોય, રેડીમેડ તમારે જોતું હોય તો આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં આવી જજો. અને તમને અહીંયા જો સરસ મજાનો મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. અને ફોન મેસેજ કરો તો આ કોર્સને લગતો ફોન મેસેજ કરી શકો છો. હા, બિંદાસથી, કોઈ ચિંતા કર્યા વગર. અને હા, વિશ્વાસની વાત કરવાની જરૂર નથી. તમે મારી ચેનલમાં ભણો છો ને તમને ખબર હશે, તમને વિશ્વાસ છે ત્યારે તો તમે મારી ચેનલ, મારો વિડીયો જોઈ રહ્યા છો. વિશ્વાસ ના હોય તો શું કરવા તમે મારી ચેનલમાં આવો? તો વિશ્વાસ રાખજો. તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્રના છોતરા પાડી દીધા છે. તો સમાજશાસ્ત્ર અને ભૂગોળની વિષયની અંદર પણ આપણે એના મોઢો કરી નાખવાનો છે પેપરનો. તમારે પેપર સેટમાં આવી જજો. હાલો આગળ વધું છું. ફટાફટ આપણે આપણા વિડીયોમાં પાછા આવી ગયા છીએ. પ્રશ્ન નંબર આપણો 15 છે. પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે મારા વાલા? આ પ્રશ્ન વિભાગ બી માં પૂછાઈ શકે 100%. જેવો એમાં પૂછે છે એવો પ્રશ્ન વિભાગ બી માં 1000% પૂછાય. પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, આ મેં તમને કહી દીધું. તો ભાઈ પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે મારા વાલા? તો આપણા બાપુનું છે. ચલો આગળ વધીએ ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 16 છે. મસ્ત પ્રશ્ન છે. શું કીધું છે? બક્ષી પંચ એટલે કે અન્ય પછાત વર્ગો માટે કેટલા ટકા બેઠકો અને અધ્યક્ષ પદો અનામત રાખવામાં આવે છે? તો જવાબ આપણો આવશે 10%. મસ્ત છે હો, મસ્ત છે પ્રશ્ન. ધ્યાનમાં રાખજો, આવો પ્રશ્ન ફરી પૂછાઈ જાય. તો જવાબ આવશે 10%. કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે? તો 10% જવાબ આવશે. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 17 છે. ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? મસ્ત વ્યાખ્યા છે. ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? લખવાનું વોટન અને હન્ટ છે. ધોરણ ભંગ, વોટન અને હન્ટ. ભંગ હન્ટ, ભંગ હન્ટ, આવું યાદ રાખજો. એટલે યાદ રહી જાય. પરીક્ષામાં બેઠા હોય ને તો યાદ આવે, એટલા માટે કહું છું. ઓકે, ચલો પ્રશ્ન નંબર આપણો 18 છે. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. મારા ગળાના હોમ છે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે મારા વાલા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વારંવાર પૂછાય છે આ પ્રશ્ન કે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ આવશે જવાબ. ઓકે, ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 19 છે. એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો જવાબ આવશે 3. સાંભળો, પ્રથમ સ્થાન પૂછે તો પ્રથમ આવશે દક્ષિણ આફ્રિકા. બીજું સ્થાન પૂછે તો નાઇજીરિયા. અને ત્રીજા નંબરનું સ્થાન પૂછે તો આપણો ભારત દેશ આવશે. ભારતનું સ્થાન ત્રીજા નંબરમાં છે. આ 3 પ્રશ્નોની ચર્ચા કરી. આ 3માંથી ગમે તે પ્રશ્ન તમને આજના પેપરમાં પૂછાય
કે એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો 3જા નંબરનું આવશે. પ્રથમ નંબરે કે તો દક્ષિણ આફ્રિકા આવશે, બીજા નંબરે કે તો નાઇજીરિયા આવશે, અને તમને એમ કે પ્રથમ દર્દી કે તો અમેરિકામાં આવશે. આ યાદ રાખજો કે પ્રથમ દર્દી કઈ જગ્યાએ જોવા મળે તો અમેરિકામાં આવશે. ચાલો, પ્રશ્ન નંબર આપણો 20 છે અને મસ્ત પ્રશ્ન છે. વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1લી ડિસેમ્બર. ડિસેમ્બર બિચારી એકલી છે, એડ્સ અને 1લી ડિસેમ્બર યાદ રાખજો. 1લી ડિસેમ્બર, વિશ્વ 1લી ડિસેમ્બર. વિશ્વ એડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે? 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ઓકે, હાલો આગળ વધુ. ફટાફટ આપણે આવી ગયા છીએ વિભાગ બી માં મારા વાલાઓ. વિભાગ બી માં 10 ગુણ. હવે વિભાગ બી ના અહીંયા આપેલા એક પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે. હા, હું જાણું છું કે આ બધા બેઠા ન થવાના, પણ આમાંથી 2 પ્રશ્નો બેઠા આવશે ને તો 2 માર્કમાં તમે પાસ થઈ શકો છો, એવું તમને ખબર પડે છે? આ તો બસ એના માટેની મહેનત કરાવું છું આ વિડીયોમાં તમને. હાલો, 21મા નંબરનો પ્રશ્ન છે. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે મારા વાલા? તો જવાબ લખજો ઉત્તર પ્રદેશમાં. આપણો ભારત દેશ છે એ ભારત દેશનું કયું રાજ્ય છે જેમાં વધારે વસ્તી છે? તો ઉત્તર પ્રદેશમાં છે. યુપી યાદ રાખજો, યુપી. દિલ વાલો કે દિલ કે કરાર લૂટને મેં આઈ હું યુપી બિહાર લૂટને. એટલે યુપી યાદ રાખી લેજો, વસ્તી વધારે છે યુપીમાં એટલે લૂંટવા જવું છે એમ. હાલો, પછી 22માં શીખ ધર્મના 5 ક કોને કહે છે? તો શીખ ધર્મના 5 ક માં 1 નંબરે આવશે કેશ, બીજા નંબરે કંગા, ત્રીજા નંબરે કડુ, ચોથા નંબરે કચ્છ અને 5મા નંબરે કીરપાણ. આટલું યાદ રાખજો. મસ્ત પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન મારા વાલા. મારા કલેજા કેવું ન પડે. કેશ, કંગા, કડુ, કચ્છ, કીરપાણ. કેશ, કંગા, કડુ, કચ્છ, કીરપાણ. ઓકે, કેવું ન પડે, તૈયાર કરી લેજો. ઓકે, ચાલો આગળ વધુ. જાદુના પ્રકાર. આ તો પ્રશ્ન ચવાઈ ગયો છે. કેટલી વાર તમે જેટલા મારા વિડીયો જોયા હશે ને બધામાં જાદુના પ્રકાર તો આયા જ હશે. તો ભાઈ જાદુના 2 પ્રકાર છે. એક છે કાળો જાદુ અને બીજા નંબરે છે સફેદ જાદુ. જો ભાઈ, આ પ્રશ્ન તમને વિભાગ બી માં પૂછાય બસ આટલું લખીને મૂકી દેવાનું છે, પણ વિભાગ સી માં પૂછાય તો તમારે 4 મુદ્દા લખવાના થાય અને 2 લીટીઓ કાળા જાદુની, 2 લીટીઓ સફેદ જાદુની, એમ કરીને 4 મુદ્દા તમારે વિભાગ સી માં લખવાના. પણ બી માં પૂછે છે ખાલી આટલું. જાદુના 2 પ્રકાર છે, એક કાળો જાદુ ને બીજો સફેદ જાદુ. જાદુ જાદુ પિક્ચર જોયું છે, જાદુ. ઓકે, ચાલો 24માં લિંગ પ્રમાણ એટલે શું? મને બહુ ગમે છે આ પ્રશ્ન, મારો ફેવરેટ છે. લિંગ પ્રમાણની વ્યાખ્યા. 5 પ્રશ્નો તમને, 5 માંથી એક પ્રશ્ન હશે. કયા 5? એક તો લિંગ પ્રમાણ પોતે, એની વ્યાખ્યા તો 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહે છે. ઓકે, લિંગ પ્રમાણની વ્યાખ્યા કહું છું મારા વાલા, ધ્યાન આપો. 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ અથવા તો સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. 3 રીતે તમને વ્યાખ્યા પૂછાય, જવાબ એક જ આવે. 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહે છે. ઓકે, ચાલો હવે તમને ભારતમાં લિંગ પ્રમાણ પૂછે તો 940, ગુજરાતમાં લિંગ પ્રમાણ પૂછે તો 918, વધારે લિંગ પ્રમાણ ભારતમાં કે તો કેરળમાં 1084 અને સૌથી ઓછું કે તો દીવ દમણમાં આવશે 618. આટલા 4 પ્રશ્નો અને આ એક વ્યાખ્યા. આ 5 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને આજના પેપરમાં 1000% જોવા મળશે. તૈયાર કરી લેજો તમારે. અને જો કે તમે મારી જોડે ભણ્યા છો તો મેં આ બધું લાઈવમાં સોલ્વ કરાવી દીધું છે. તમારે મોજ કરો. આજનું પેપર બસ સુપર ડુપર હિટ જવાનું છે, મોરે થવાનું છે પેપરનો. તમારે મોજથી પેપર આપજો. હાલો 25માં સંસ્કૃતિકરણનો ખ્યાલ કોને આપ્યો છે? M.N. શ્રીનિવાસે. સંસ્કૃતિકરણનો ખ્યાલ કોને આપ્યો છે? તો લખવાનું છે M.N. શ્રીનિવાસે. M.N. શ્રીનિવાસે સંસ્કૃતિકરણનો ખ્યાલ M.N. શ્રીનિવાસે આપ્યો છે. ચાલો પ્રશ્ન નંબર 26 છે. WW નું પૂરું નામ જણાવો. તો W એટલે વર્લ્ડ, W એટલે વાઇડ અને W એટલે વેબ. WWW નું પૂરું નામ થશે વર્લ્ડ વાઇડ વેબ. એ કહેતા વાયડી, આ તો બહુ વાયડી છે, વાયડી નથી. સોની મની ભણવાનું કરજે. હાલો 27માં
કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? આ MCQ છે મારા વાલા 7મા ચેપ્ટરનો વિભાગ A નો MCQ છે અને આ MCQ જો B માં પૂછી લીધો એટલે કહું છું ઘણીવાર MCQ B માં પૂછાય છે એટલે MCQ વિભાગ A ના તો એકે મૂકવાના થતા નથી. ઓકે, હવે કયું આંદોલન છે જે શાંતિપ્રિય છે ને અહિંસક છે? તો યાદ રાખવાનું શાંતિથી સુધારો, સુધારાવાદી આંદોલન, સુધારાવાદી સામાજિક આંદોલન. શાંતિ છે એટલે શાંતિથી સુધારો. શું યાદ રાખવાનું? શાંતિથી સુધારો. શાંતિ આવે એટલે યાદ આવી જવું જોઈએ સુધારાવાદી આંદોલન, શાંતિથી સુધારો. ઓકે, ચાલો પછી પ્રશ્ન નંબર 28. પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. વાત પૂરી, બીજી ત્રીજી કોઈ માથાકૂટ નહીં. ચલો 29માં. બાળ અપરાધી કોને કહે છે? તો વ્યાખ્યા બોલું છું, સાંભળજો. સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિ કોઈ ગેરકાનૂની વર્તન કરે તો તેને બાળ અપરાધ કહે છે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર વ્યક્તિને કે બાળકને બાળ અપરાધી કહે છે. વ્યાખ્યા જો કે તમને આવડતી હશે અને મારા ગળાના હમસે આ વ્યાખ્યા તૈયાર કરજો. પછી ઓનર કિલિંગ એટલે શું? આ પણ વ્યાખ્યા 1000% મોસ્ટ આઈએમપી છે. ઓનર કિલિંગ એટલે મહિલા દ્વારા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે કોઈ મહિલાએ કોઈ એવું કામ કર્યું હોય જેનાથી સમગ્ર પરિવારનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં પરિવારને મુકાયું હોય અને પરિવાર દ્વારા જો એ મહિલાની હત્યા કરવામાં આવે તો એને કહેવાય ઓનર કિલિંગ. જેમ કે તમારા ઘરમાં કોઈ મહિલા એટલે તમારી બેન હોય, ભાભી હોય, મમ્મી હોય કે ગમે તે કોઈ મહિલા હોય અને એને કોઈ ખોટું કામ કર્યું, કોઈને લઈને નાહી જઈ હોય અથવા તો XYZ કોઈ એવું ખોટું કામ કર્યું હોય, ચોરી કરી, લૂંટફાટ, ગમે તેવું એવું કામ કર્યું હોય મહિલાએ જેથી સમાજમાં એના પરિવારને નીચું જોવાનો વારો આવે અને એ પરિવાર જાતે મહિલાને મારી નાખે ને તો એને કહેવાય ઓનર કિલિંગ. મહિલાની હત્યા જાતે પરિવાર ખુદ કરે તો એને કહીશું આપણે ઓનર કિલિંગ. ઓકે, ચાલો આગળ વિભાગ C. હવે વિભાગ C ના પ્રશ્નો તમે જોઈ શકો છો. એમાં આ નાગરિકના એવોર્ડ વાળા પ્રશ્નો તૈયાર કરી લેજો ખાસ મારા વાલાઓ. ચલો વિભાગ C ના પ્રશ્નો તમારી નજર સમક્ષ તમે જોઈ શકો છો. એકવાર જોઈને મોટા પ્રશ્નોને ટેલી કરતા જાજો. પરીક્ષા દેવા જાવ ને એના પહેલા જો એમાં સ્ત્રીભ્રૂણ હત્યા, આ પ્રોબેશન, આ બધા પ્રશ્નો તો તમારે લખી જ નાખવાના, મોસ્ટ આઈએમપી. ચલો આ વિભાગ D ના પ્રશ્નો છે, એકવાર નજર મારીને જજો આ પ્રશ્નોમાંથી. ચલો ઉદારીકરણના લાભ ખાસ કરી લેજો, બોસ્ટલ શાળાઓ ખાસ પૂછાય છે. ચલો વિભાગ E ના પ્રશ્નો બતાવી દઉં છું, ફટાફટ એક નજર કરીને જજો પેપર દેવા જાઓ એના પહેલા. આ તમારા વિભાગ E ના પ્રશ્નો છે મારા વાલાઓ. ચલો સરસ મજાનું, ખાસ તમારે AB ઉપર ફોકસ કરવાનું છે આ વિડીયોમાંથી, AB ખાસ કરી લેજો. બીજી મારે તમને વાત કરવી છે કે આજે આપણે તમે જ્યારે પેપર દઈને આવો એટલે 6 અને 30 આપણે લાઈવમાં પેપરનું સોલ્યુશન કરવાના છીએ એટલે આવી જજો આપણી ચેનલમાં લાઈવમાં ભણવા માટે, પેપરનું સોલ્યુશન કરવા માટે. ઓકે, ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. તમારું પેપર બહુ સુપર ડુપર હિટ જશે, કોઈ ચિંતા નહીં કરતા. ભગવાનને એકવાર યાદ કરીને જજો હો. ચલો મળીએ છીએ સાંજે લાઈવમાં.